દારૂબંધીની વાતો થાય છે, કડક કાયદાની વાતો થાય છે, પરંતુ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પણ વેચાય છે. એટલું જ નહીં, બુટલેગરો ધારે તો પોલીસની આબરૂ પણ લઈ શકે છે. આવું જ કંઈક થયું છે હિંમતનગરમાં, જ્યાં બુટલેગરે દારૂબંધીની પોલમ પોલ ખોલી નાખી, અને તે પણ સરા જાહેર. ભાઈ, કોણ કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે? કોઈ કહેતું હોય તો તેને હિંમતનગર મોકલી દેજો, કારણ કે ત્યાં જોઈએ તેટલો અને જોઈએ તે બ્રાન્ડનો દારૂ રસ્તા પર મળી જશે. ભાઈ, આવું અમે નથી કહેતા. દ્રશ્યોમાં જે દેખાય છે તેના પરથી સાબિત થાય છે. વાત એમ છે કે હિંમતનગર સ્ટેટ હાઈવે પર વૈશાલી ગ્રાઉન્ડ પાસેની આ ઘટના છે, જ્યાં બુટલેગરે 12 વિદેશી દારૂની બોટલો ગોઠવીને રસ્તા પર અવરોધ ઉભો કર્યો હતો. લોકોએ આ કરતૂતનો વિડીયો ઉતારી વાયરલ કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ અને દારૂ વેચનાર મુકેશ ભટ્ટ અને રસ્તા પર દારૂની બોટલો ગોઠવનાર શ્રવણ ભટ્ટની ધરપકડ કરી લીધી, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરી. અંગત અદાવતમાં રસ્તા પર ગોઠવ્યો દારૂ. એક બુટલેગર પાસેથી બીજાએ દારૂ ખરીદ્યો. દારૂ ખરીદી બદનામ કરવા બોટલો રસ્તા પર ગોઠવી. અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રવણ ચેલાજી ભાટ, મુકેશ ભાટ અને જીતુ ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને શ્રવણ ભાટ અને મુકેશ ભાટની ધરપકડ કરવામાં આવેલ છે. આ સિવાય જે શ્રવણ ભાટે જાહેર રસ્તા પર આ પ્રકારે અડચણરૂપ કાર્ય કરેલું હતું, એટલે એના વિરુદ્ધ એક અલગથી બીજો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. પરંતુ આવી કરતૂત જાહેરમાં કરવી બુટલેગરને જ ભારી પડી ગઈ. અંગત અદાવતનું વેર હવે પોલીસ લોકઅપમાં ઉતારશે. જો કે આ રીતે જાહેરમાં દારૂ વેચવો અને રસ્તા પર ગોઠવવો પોલીસ વિભાગની આબરૂ પર વાર છે. એક વાત સ્પષ્ટ થાય છે કે હિંમતનગરમાં દારૂબંધી કાગળ પર છે. તમને જોઈએ તે બ્રાન્ડનો દારૂ મળી શકે છે. સંદીપ પટેલ, VTV ન્યૂઝ, સાબરકાંઠા.